નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો NN ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. લાલગેટમાં મારામારીની ફરિયાદ. સુરતના લાલગેટ પોલીસ મથકમાં સામાજિક તત્વો વિરુદ્ધ મારામારીની ફરિયાદ નોંધાઈ છે. રમજાન પર્વને લઈ ખરીદી કરવા ગયેલ મહિલા અને તેમના પરિવારજનોને પાથરના વાળાઓએ માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનું સામે આવ્યું છે. આ મામલે હાલ લાલગેટ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આ અંગે લાલગેટ પોલીસમાં ફરિયાદ નોંધાવનાર ફેમિદા અઝીઝભાઈ જરીવાલાએ જણાવ્યું હતું કે રાત્રિના સમયે મારી દીકરી અને મારી ભાણેજ સાથે ચૌટા પુલ પાસે રમજાનની ખરીદી કરવા માટે ગયા હતા. તે વખતે રોડ પર ટ્રાફિક વધારે હોવાથી લોકમાન્ય મેકેનિક વર્કર્સની દુકાન સામે મોપેડ પાર્ક કરવા હું જતો હતો. ત્યારે ત્યાં રોડ પર પાથરણા પાથરી કપડાનો વેપાર કરતા 3 જેટલા ઈસમોએ મને કહ્યું કે મોપેડ મૂકતા નહીં, જેથી મેં કહ્યું કે 10 મિનિટનું જ કામ છે, હું હમણાં જ નીકળી જઈશ. પરંતુ તે લોકો બબાલ કરવા લાગતા મેં મારી મોપેડ ત્યાંથી દૂર મૂકવા માટે જતો હતો. ત્યારે મારો પગ પાથરણાને અડી જતા તેઓ ઉશ્કેરાઈ ગયા હતા અને મારી સાથે મારામારી કરી હતી. માથાભારે તત્વો વિરુદ્ધ કાર્યવાહી કરી રહી છે અને તેમને જેલ હવાલે પોલીસ કરી રહી છે. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે મહિલાઓને હેરાન કરતા સામાજિક તત્વો વિરુદ્ધ કાર્યવાહી થશે કે કેમ. ઘટનાને પગલે લાલગેટ પોલીસે રસ્તા પર દબાણ કરતા પાથરણા વાળાઓને દૂર કરી રસ્તો ખુલ્લો કરવાની કામગીરી પણ કરી હતી. સુરત મહાનગરપાલિકાની ટીમને સાથે રાખી રસ્તા વચ્ચે દબાણ કરતા પાથરણા વાળાઓને હટાવ્યા હતા, પરંતુ બજાર ફરી વખત ચાલુ થયું હતું. NN ન્યૂઝ સુરત. દર્શક મિત્રો, NN ન્યૂઝને લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે.